દ્વારકા ખાતે જાણીતા વેપારી હરિદાસ આણંદજી પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં આજે વ્યાસપીઠ પરથી કેતન શાસ્ત્રીજીએ ખાસ કરીને અમેરિકન વસ્તુ અને જે પશ્ચિમી સંસ્કૃતિને અસર કરતી વસ્તુઓ ચીજવસ્તુઓ છે પીઝા બર્ગર એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો અપીલ કરી છે અને આ વસ્તુ છે એ માનવીય જીવનને નુકસાન પહોંચાડતો હોવાની વાત કરી હતી. જૈનમાં હોય તો એ સારા સંસ્કાર હોય ને તો એ ઠાકોરજીમાં વિનિયોગ થાય અને અનિતિનું ધન હોય ને એ ઠાકોરજી ક્યારે સ્વીકારે નહીં મળે. એટલે મારી નમ્ર વિનંતી છે, લાઈવની અંદર પણ ઘણા લોકો આ કથા જોતા હશે અને અહીંયા પણ બેઠા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હું એક આ વ્યાસપીઠે એક બ્રાહ્મણના દીકરા તરીકે તમને સલાહ સૂચન આપું છું કે આ પશ્ચિમી જેટલી વસ્તુ છે ને, આ વિદેશની જેટલી વસ્તુ છે ને, એનો ત્યાગ કરતા શીખો. એનો ત્યાગ નહીં કરો ને તો એક દિવસ એવો આવશે કે ભોગો આપણને નથી ભોગવતા, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. ભોગ આપણને કોઈ ભોગવી શકે એવી તાકાત નથી, પણ આપણે જ ભોગવાઈ ન જવું પડે ને એ પરિણામનું ધ્યાન રાખજો. આજી કથાની શરૂઆત નથી થઈ તે પહેલા, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય આવે ને વિનાશાય છે દુષ્કૃતામ, આ દુષ્ટોનો સંહાર કરવાનો હોય. એટલે કાંઈ ન કરી શકો ને તો એક હિન્દુ હોવાને નાતે, એક ભારતીય હોવાને નાતે તમે આટલું અવશ્ય કરજો કે આજે કોલ્ડ ડ્રિંક ને પીણા જેટલા વિદેશી વસ્તુના આવે ને, હું જાહેર મંચ ઉપરથી કહું છું, મારે કોઈ વ્યક્તિની આરે કાંઈ લેવા દેવા નથી. અહીંયા મને કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ નથી, કોઈ મારો દુશ્મન નથી. અને હું જાહેરમાં કહું છું કે આ ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં ઘણું બધું આ ભારત દેશે બધાને આપ્યું છે. જુઓ તો ખરી, રામ, કૃષ્ણ, પરશુરામ, આવા બધા અવતારો છે ને, આ ચબુદ લોકનું બ્રહ્માંડ છે ને, એમાં પૃથ્વી સિવાય ક્યાંય નથી થયા. અને એમાં ખાસ કરીને હિન્દુસ્તાન, ભારત. અને આજે કોઈ વ્યક્તિ એ લડત ચલાવતો હોય ને એને સહયોગ કરજો. મારે કોઈ પક્ષની યારે કાંઈ લેવા દેવા નથી. કોણ છે શું છે એ નહીં, હું એટલું જ માનું છું કે આમાં કંઈક પ્રભુની પ્રેરણા છે. ગોપી તો છે ને એટલી બધી મહીસ લગાવીને આવીને, એટલી બધી મહીસ લગાવીને બીજી ગોપી કે આટલી બધી મહીસ કાં લગાવી? એ કે કાનુડા નજર ન લાગી જાય. આવા ભાવતીઓ નંદાલય તરફ ગોપીઓના ટોળા જાય. કેમ તો કે કૃષ્ણ મુખ નિરખવાને. અને કેટલીક ગોપીઓ તો સવારે વહેલી નંદાલય તરફ જતી હતી. બીજી ગોપીઓ પૂછ્યું, ક્યાં જાવ છો આ નવા વસ્ત્ર પરિધાન કરીને? આટલી સ્ફૂર્ત કેમ મળી ગઈ? ગામમાંથી નવરાઈ કેવી રીતે મળી ગઈ? એટલે તને ખબર નથી? એ કે નહીં, આ યશોદાજીને ત્યાં લાલાનો જન્મ થયો છે અને અમે દર્શન કરવા માટે જઈ. બીજી ગોપી કે ઘડીક ઊભી રહે. કે કાં તો કે હું વસ્ત્ર તો પરિધાન કરી આવું, સાડી તો બદલાઈ આવું. હવે એ કે આખા વ્રજનું આભૂષણ આવ્યું છે અને હજી તું સાડી બદલાવામાં પડી છો. એટલે જે કામ કરતા હતા ને એ બધું લાલાનું પ્રાગટ્ય હશે તો પરસ્પર. તેરી લાગ લાગ